આર્કિટેક્ટ્સ ઇવેન્ટ હેઠળ 200થી વધુ આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ એક મંચ પર આવ્યા હતા. સુરત રિજનલ ચેપ્ટરના સહયોગથી યોજાઈ હતી. હાઉ ટુ સ્કેલ અપ યોર પ્રેક્ટિસ શીર્ષક હેઠળ ઇવેન્ટ યોજાઈ હતી. માઉન્ટેન મોન્ક કન્સલ્ટિંગ સુરતમાં અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના વ્યવસાય પાસાઓને સમર્પિત એક અગ્રણી ઇવેન્ટ આર્કિટેક્ટ સાથે ભારતમાં આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. ત્યારે માઉન્ટેન મોન્ક કન્સલ્ટિંગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ સુરત સેન્ટર અને ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સુરત રિજનલ ચેપ્ટરના સહયોગથી 6 જાન્યુઆરીના રોજ 250થી વધુ અગ્રણી આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સાથે સીમાચિહ્નરૂપ ઇવેન્ટ યોજવામાં આવી હતી. હાઉ ટુ સ્કેલ અપ યોર પ્રેક્ટિસ થીમવાળી આ ઇવેન્ટમાં ઉદ્યોગના અગ્રણીઓ અને નિષ્ણાંત વ્યવસાયને કઈ તેમની અમૂલ્ય આંતરદ્રષ્ટિ શેર કરી હતી અને સાર્થક ચર્ચા કરી હતી. માઉન્ટેન મોન્ક કન્સલ્ટિંગના પ્રમોટર અશફાક કલકત્તાવાલાએ જણાવ્યું હતું કે આર્કિટેક્ટ્સ દક્ષિણ ગુજરાતમાં તેના પ્રકારની પ્રથમ ઇવેન્ટ હતી જે આર્કિટેક્ટ્સની પ્રેક્ટિસને વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. અત્યાર સુધી આવી કોઈ ઇવેન્ટ યોજાઈ નથી કે જ્યાં એક સાથે આટલી સંખ્યામાં આર્કિટેક્ટ્સ એક મંચ પર ભેગા થયા હોય. આ ઇવેન્ટ પ્રેક્ટિસ વધારવા માટે, એકબીજાની આંતરદ્રષ્ટિ અને અનુભવ શેર કરવા માટે, જ્ઞાન શેરિંગ અને નેટવર્કિંગની તક યુવા આર્કિટેક્ટ્સ અને મહત્વાકાંક્ષી વ્યવસાયિકોને ઘણી મદદ કરશે. માઉન્ટેન મોન્ક કન્સલ્ટિંગમાં 150 આર્કિટેક્ટ્સને સ્કેલ કરવામાં મદદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઇવેન્ટમાં નવા આર્કિટેક્ટ સમક્ષ નિષ્ણાંત અને અનુભવી એવા આર્કિટેક્ટ સંજયભાઈ જોશી, સ્નેહલ શાહ વગેરે એક ડેવલપર કેવી રીતે આર્કિટેક્ટ્સની પસંદગી કરે છે અને એક આર્કિટેક્ટ પોતાના વ્યવસાયને કેવી નજરથી જુએ છે તે વર્ણવ્યું હતું. જાણીતા આર્કિટેક્ટ જયેશ હરિયાણીએ મુખ્ય વક્તવ્ય આપ્યું હતું અને આર્કિટેક્ચરલ પ્રેક્ટિસને વધારવામાં તેમની આંતરદ્રષ્ટિ શેર કરી હતી. પ્રતિષ્ઠિત આર્કિટેક્ટની પેનલમાં બ્લેકિંગ તરફથી આર્કિટેક્ટ સંજય જોશી, સ્પાન ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન તરફથી આર્કિટેક્ટ અભિષેક ભરસાણી અને ડિઝાઇન વર્ક ગ્રુપ તરફથી આર્કિટેક્ટ દિનેશ સુથાર, આંગન આર્કિટેક્ટ તરફથી આર્કિટેક્ટ વિશાલ શાહ રહ્યા હતા અને પોતાના અનુભવ શેર કર્યા હતા જે નવા આર્કિટેક્ટ માટે હંમેશા ઉપયોગી નીવડશે. સાથે અહીં પ્રભાવશાળી ડેવલપર પેનલમાં હિન્દવા ગ્રુપના કેયુર ખેની, સંગીની ગ્રુપમાંથી આદર્શ પટેલ અને SNS ડેવલપર્સના ભાવેશ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. જિગ્નેશ મોદી એન્ડ એસોસિએટ તરફથી આર્કિટેક્ટ જિગ્નેશ મોદી પેનલ ચર્ચાનું સંચાલન કર્યું હતું. અહીં આર્કિટેક્ટ્સ અને ડેવલપર્સ જે ગુણો શોધે છે તે વચ્ચેના તફાવતની શોધ કરવામાં સાથે જ કેટલીક શીખવા યોગ્ય બાબતો રજૂ કરવામાં આવી હતી. આર્કિટેક્ટ્સ એક વ્યવસાયિકો માટે અમૂલ્ય તક છે જેઓ તેમની વ્યાપાર કુશળતાને વધારવા, ઉદ્યોગના સાથીદાર સાથે નેટવર્ક અને સહયોગી ચર્ચાઓમાં જોડાવા માંગતા હોય. મારું નામ આર્કિટેક્ટ જિગ્નેશ મોદી. હું IIIT જે સંસ્થા છે એનો નેશનલ પ્રેસિડેન્ટ ઇલેક્ટ છું અને IIA સુરત સેન્ટરનો ઇમિડિયેટ પાસ્ટ ચેરપર્સન છું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. એક પેનલ ડિસ્કશન છે જે હું મોડરેટ કરી રહ્યો છું. એની અંદર સુરતના જાણીતા બિલ્ડર્સ છે અને બિલ્ડર્સ કેવી રીતે આર્કિટેક્ટ્સની પસંદગી કરે છે પોતાના પ્રોજેક્ટમાં, એ લોકોના શું મુદ્દાઓ હોય છે, તો એના વિશે અમે વાતચીત કરી અને ઘણા ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ યંગ આર્કિટેક્ટ્સ, યંગ પ્રોફેશનલ્સ માટે સામે આવ્યા કે કેવી રીતે એ લોકો સિલેક્ટ કરે છે, કેવી રીતે મોટા પ્રોજેક્ટ્સ થાય છે, એ લોકોની શું રિક્વાયરમેન્ટ હોય છે અને એમાં એ લોકો કેવી રીતે આગળ વધે છે. એટલે એના ઉપર અમે ડિટેલમાં ચર્ચા કરી. એક બિલ્ડરનો પર્સપેક્ટિવ લીધો, એક આર્કિટેક્ટનો પર્સપેક્ટિવ લીધો કે એ લોકો શું ઈચ્છે છે બિલ્ડર તરફથી અને ખૂબ જ એક મહત્વાકાંક્ષી ચર્ચા હતી. અને મને એવું લાગી રહેલું છે કે આ ચર્ચાથી આપણા શહેરનો વિકાસ અને આપણી શહેરની સુંદરતામાં ખૂબ જ પ્રગતિ થશે. કારણ કે આજે જે જાણવા મળ્યું યંગ પ્રોફેશનલ્સ, જો એને એ લોકો લાઈફમાં ઉતારે, એ લોકોના કામમાં ઉતારે તો ઘણી જ પ્રગતિ કરી શકે છે. ગુડ ઇવનિંગ સાહેબ ફ્રેન્ડ્સ, મારું નામ અશફાક કલકત્તાવાલા છે. હું માઉન્ટેન મોન્ક કન્સલ્ટિંગનો ફાઉન્ડર છું અને સાઉથ ગુજરાતમાં પહેલીવાર એવું અમે ઇનિશિયેટિવ લઈને આવ્યા છે કે કોઈ આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનરે પોતાના બિઝનેસને અથવા પોતાના પ્રોફેશનને આગળ લઈ જવો હોય તો એને કેવી રીતે મદદ કરી શકે, એવા કયા કયા વિષયો છે જેના પર એ લોકો ચર્ચા કરી શકે. એ જ નિમિત્તે આપણે એક સરસ ઇવેન્ટનું આયોજન કર્યું હતું અને એમાં 200થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આઈ એમ સો થેન્કફુલ. 8થી 10 સ્ટોલ્સ હતા અને મારા સ્પોન્સર્સનો પણ ખૂબ ખૂબ સહકાર, કારણ કે એ લોકો મને અહીંયા સુધી લઈને આવ્યા અને
આજે જે જાણવા મળ્યું છે તે કદાચ છેલ્લા 10 વર્ષમાં 15 વર્ષમાં બહુ બધા આર્કિટેક્ટ્સને અને ઇન્ટિરિયર ડિઝાઇનરને જાણવા નહીં મળ્યું હોય. એક ડેવલપર કેવી રીતે આર્કિટેક્ટ સિલેક્ટ કરે છે, એક આર્કિટેક્ટ પોતાના પ્રોફેશનને કઈ નજરથી જોવે છે, એવું સંજયભાઈ જોશી, સ્નેહલભાઈ શાહ એ લોકોએ બહુ સરસ રીતે વર્ણવ્યું અને એનો મને ખૂબ આનંદ છે આજે. થેન્ક યુ. વિચાર ક્યાંથી આવ્યો ઇવેન્ટમાં? એમાં હું મારી એક પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન છે BNI એને સહભાગી ગણીશ, કારણ કે અમે એમની પાસે એમની સાથે આવા બહુ બધા ઇવેન્ટ કરતા રહીએ છીએ. અને એવું જ એક ઇવેન્ટ એમણે ડૉક્ટર્સ માટે કર્યો હતો, ત્યાંથી મને આઈડિયા આવ્યું અને મારો સગોભાઈ આર્કિટેક્ટ છે તો હું મારા સગાભાઈને કેમ આવી રીતે હેલ્પ ન કરી શકું. સો દેટ ઇઝ હાઉ ધ આઈડિયા કેમ, અને કદાચ આપણે એને જ આગળ વધારવા માંગીએ છીએ હવે.